જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ. તો આજે અમારી શીતળા સાતમ છે. આજે અમે આવ્યા છે ફાર્મ હાઉસ. ચલો ફ્રેન્ડ, બધા હાય બોલો. અને અમારા શિવજી કાકા બનાવે છે ભેલ. અમે થોડી હેલ્પ કરીએ છીએ. આજે અમારી રસોઈ બનાવવાની નથી, આજે અમારે ઠંડુ ખાવાનું છે. ફૂલ એન્જોય છે. આજ પૂરો દિવસ અમે ફાર્મ હાઉસમાં એન્જોય કરવાના છે. તો મેં પહેલી વાર બ્લોગ બનાવ્યો છે. આઈ હોપ તમને બધાને પસંદ આવશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ભેલ થોડી વારમાં બનીને રેડી થવાની છે. પછી અમે જલ્દીથી ભેલ ખાઈ અને થોડીક વાર અમે એન્જોય કરવાના. શિવજી કાકા સાહેબ બોલો હાય. શિવજી કાકાને મજા આવે છે. એ બ્લોગ બનાવે એટલે એમને બહુ મજા આવે છે. હું વિડીયો બનાવું તો એ એમને સપોર્ટ બી કરે છે. તો જલ્દીથી ભેલ બનીને આવે, ક્યોંકि ભૂખ બી લાગેલી છે. તો જલ્દીથી ભેલ આવી જાય તો અમે ભેલ ખાવી લઈએ. તો આવી ગઈ છે ભેલ, દેખ सकते हो. હવે બસ જલ્દીથી ભેલ ખાઈ લઈએ. હવે અમે બધા ભેલની પાર્ટી કરીએ છીએ. એના પછી અમે થોડુંક ખેલકૂદ છે, જેમ કે સંગીત ખુરશી છે, ક્રિકેટ છે, સ્વિમિંગ પુલ છે, પછી રાત્રે ગરબા રાખેલા છે. તો અમે આજે ફૂલ મજા કરવાના છે. આ રીતને ફેમિલીને સાથે ટાઈમ એક્સપેન્ડ કરવામાં બહુ મજા આવે છે. હું તો કહું છું, મહિનામાં એક દિવસ તો તમે ફેમિલી માટે જરૂરથી કાઢો. જેમ કે ઘરે છે, ફાર્મ હાઉસ છે, કોઈ બી ભલે ઘરે બી કરો, પણ બહુ એન્જોયમેન્ટ કરવામાં મજા આવે છે. તો મારાથી જેટલું બને એટલું હું બ્લોગમાં બતાવવાની કોશિશ કરું છું. તો તમને આ બ્લોગ પસંદ આવે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમે હસબન્ડ વાઈફ કોમેડી વિડીયો બનાવીએ છીએ. જય જિનેન્દ્ર. હવે ભેલ પાર્ટી પૂરી થઈ ગઈ છે. અત્યારે અમે ઝૂલા ઉપર બેસીએ છીએ. બધા ઝૂલા ઉપર બેસી થોડી વાર આરામ કરે છે. કારણ કે આજે આખો દિવસ કોઈ સુવાના નથી. તો એના પછી સંગીત ખુરશી, પછી ક્રિકેટ બોલ, પછી અમે સ્વિમિંગ પુલમાં, પછી અમે ધૂળેટી રમીએ. આજે શીતળા સાતમના દાડે અમે ધૂળેટી રમીએ છીએ. એટલે અત્યારે બધા ભેલ ખાઈને થોડી વાર આરામ કર્યો છે. એના પછી ફૂલ એન્જોયમેન્ટ છે. ફોટો પાડું, પેલા વિડીયો લઈ લેવા તો. હલો હાય તો કરે.